उत्तर प्रदेश જ્યાં આકાશી આફતને કારણે જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદને કારણે રાયબરેલીમાં આરોગ્ય કેન્દ્રની અંદર પાણી ઘૂસી ગયા, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલત કફોડી બની। વરસાદી પાણીથી ફેલાયેલી ગંદકીના કારણે નવજાત બાળકો અને મહિલાઓમાં ચેપનો ખતરો ફેલાયો છે। તો લખનૌમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા। जानकीपुरम विस्तारना हाल बेहाल थया। અહીં ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા। ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે ડૂબી ગયો। સ્થિતિ એવી બની કે લોકોને પોતાનો સામાન બચાવવા માટે પહેલા માળે જવું પડ્યું। અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। તો ભૂતનાથ માર્કેટ સહિતના વિસ્તારમાં રસ્તા નદીમાં ફેરવાયા। પ્રશાસનના જણાવ્યા અનુસાર जानकीपुरम વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં આવ્યું છે। પાણીના નિકાલની અહીં કામગીરી ચાલી રહી છે। પહાડો પર સતત વરસાદને કારણે પ્રયાગરાજમાં ગંગા યમુનાનું જળસ્તર વધ્યું છે। નદીના પાણી ઘાટ સુધી પહોંચવા લાગ્યા છે। પાછલા 24 કલાકમાં ગંગા અને યમુનામાં 1 મીટરનો વધારો થયો છે। જો કે હજુ બંને નદીનું જળસ્તર ભયજનક સપાટીની નીચે છે। પ્રશાસનના જણાવ્યા અનુસાર પ્રયાગરાજમાં હાલ પૂર જેવી સ્થિતિ નથી। નદી કાંઠો સુરક્ષિત છે। તો ઉત્તર પ્રદેશ અને ઉપરવાસમાં પહાડી વિસ્તારમાં ભારે વરસાદને લઈ ગંગાનું ઝડપથી જળસ્તર વધી રહ્યું છે। ગંગાના જળસ્તરમાં પ્રતિ કલાકે 6 થી 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। હાલ વારાણસીમાં 65 મીટરે વહી રહી છે ગંગા નદી। ગંગાના ઘાટ પરના મંદિર ડૂબી ગયા છે। ગંગા આરતીનું સ્થળ પણ ડૂબી ગયું છે। વધતા જળસ્તર અને પાણીના પ્રચંડ પ્રવાહને જોતા ગંગામાં હોડીના સંચાલન ઉપર રોક લગાવી દેવાઈ છે। તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણામાં પણ ધોધમાર વરસાદ। રાજસ્થાનના ધોલપુરમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા। તો નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। ધોલપુરના મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। તો મધ્યપ્રદેશમાં સતત 6 કલાક ખાબકેલા વરસાદથી ઉમરિયા જિલ્લો બેટમાં ફેરવાયો। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીને કારણે લોકોના હાલ બેહાલ થયા। તો છત્તીસગઢમાં ભારે વરસાદને કારણે કોરબામાં આવેલા બાંગો ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ। બાંગો ડેમના 7 ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા જ હસદેવ નદીમાં પૂર આવ્યું। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો હરિયાણાના અંબાલામાં મુશળધાર વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। રસ્તા પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી।